ગુજરાતમાં સત્તાની સેમીફાઇનલ રમાઈ રહી છે। એક મહાનગરપાલિકા સહિત નગરપાલિકા અને તાલુકા પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી માટે આજે મતદાન થયું। 5000થી વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે। હવે 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે। મહત્વનું છે કે 2018માં જે ચૂંટણી યોજાઈ હતી તેમાં 75 નગરપાલિકામાં સરેરાશ 65% મતદાન થયું હતું, જ્યારે આ વખતે 56.6% વોટિંગ થતાં ગત ચૂંટણી કરતાં આ વખતે મતદાનમાં 8.4%નો ઘટાડો થયો છે। મતદાન દરમિયાન ક્યાંક કોઈક ઘર્ષણમાં ઉતર્યું તો ક્યાંક કોઈ સામે લડી રહેલા નેતા એક સાથે દેખાયા। કોઈ લગ્ન પહેલા પોતાનો હક બજાવવા માટે પહોંચ્યું તો કોઈકે ઘરે બેઠા પણ મતદાન કર્યું। આ મતદાનના દિવસે જુદા જુદા રંગો દેખાયા। જોકે આ રંગો લિટમસ પેપર પર કેવા દેખાશે, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે મતદાન થયું છે, જેને કેટલાક લોકો 2027ના ફાઇનલ પહેલાની સેમીફાઇનલ ગણાવી રહ્યા છે, જેના કારણે આ લિટમસ ટેસ્ટ પર સૌ કોઈ નજર લગાવીને બેઠા છે। આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું હતું। સાંજના 6 વાગ્યા સુધીના આંકડા મુજબ જૂનાગઢ મહાનગરપાલિકામાં 40% મતદાન, 66 નગરપાલિકાઓ માટે સરેરાશ 57% મતદાન, જ્યારે 3 તાલુકા પંચાયતમાં સરેરાશ 61.23% મતદાન થયું। સ્થાનિક સ્વરાજ્યમાં કેટલીક જગ્યાએ મતદાનમાં ઉત્સાહ દેખાયો તો કેટલીક જગ્યાએ નિરસતા જોવા મળી, પરંતુ સૌથી પહેલા એ દ્રશ્યો જુઓ જે આશા જગાવનારા છે। બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા માટે એક વરરાજા વાજતે ગાજતે પહોંચ્યા હતા। વરરાજાએ લગ્ન પહેલા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, સાથે લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી। તો આવી જ રીતે ભરૂચના આછોડના કેરવાડા ગામે અને દાહોદના લીમખેડામાં દુલ્હને લગ્નના 7 ફેરા પહેલા મતદાન કર્યું હતું। આ બધા વચ્ચે રાજકોટના જેતપુરમાં એક વૃદ્ધ ગાંધી વેશમાં પ્લે કાર્ડ લઈને મતદાનની જાગૃતિ માટે સંદેશો આપતા દેખાયા, જેઓ કહી રહ્યા છે કે મતદાન દરેક નાગરિકની ફરજ છે। સર્વ મતદાન કરે ને એની અપીલ કરવા માટે મતદાન કરવું જરૂર છે। ઘણા નથી નીકળતા, એને નીકળવું પડે। ઘણા સૂઈ જાય છે, સૂવો નહીં, મતદાન કરવું જરૂરી છે। આજના દિવસે પોલીસે પણ મિત્ર તરીકે ફરજ બજાવી માનવતા મહેકાવી હતી। કેટલાક મતદાન મથક પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ વૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ મતદારોને મદદ કરી હતી અને પોલીસ સાચા અર્થમાં પ્રજાની મિત્ર બની હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે નેતાઓએ પણ પરિવાર સાથે મતદાન કર્યું હતું। હીરા સોલંકી, લલિત વસોયા, જીતુ સોમાણી, વિમલ ચુડાસમા અને સરદાર ચૌધરીએ પરિવાર સાથે મતદાન કર્યું। જો કે આ સાથે કેટલીક એવી ઘટનાઓ બની જેના કારણે મતદાનમાં ભંગ થયો હતો। મતદાનના દિવસે ઈવીએમ ખોટકાય નહીં અને હોબાળો થાય તેવું પણ બને નહીં। આજે પણ કેટલાક સ્થળોએ ઈવીએમ ખોટકાતા હોબાળો થયો હતો, તો કેટલીક જગ્યા પર ચૂંટણી અને દારૂનું કોમ્બિનેશન પણ દેખાયું। ખેડાના મહેમદાવાદમાં એક પ્રિસાઇડિંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો, જેને લઈને તાત્કાલિક તેને હટાવી કાર્યવાહીના આદેશ અપાયા હતા। સવારે વિરેન્દ્ર બારિયા કરીને અમારા પ્રિસાઇડિંગ ઓફિસર હતા પ્રાથમિક કન્યા શાળામાં, અમને જાણ થતાં કે તેઓ દારૂ પીધેલાની હાલતમાં છે, તો એ વસ્તુની તપાસ કરવા માટે ઝોનલ અધિકારીને મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને રિપ્લેસ પણ કરવામાં આવ્યા છે અને જે પ્રિસાઇડિંગ ઓફિસર હતા તેઓને પોલીસને હેન્ડઓવર કરી દેવામાં આવ્યા છે અને આગળ કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે। તમારો હોદ્દો શું છે? શિક્ષક। કઈ જગ્યાએ? કઈ સ્કૂલમાં ફરજ બજાવો છો? કઈ સ્કૂલમાં ફરજ બજાવો છો? હા, બીજી બાજુ પંચમહાલ હાલોલ નગરપાલિકાની ચૂંટણીમાં દારૂની રેલમછેલ જોવા મળી હતી। હાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 1ના અપક્ષ ઉમેદવાર મુક્તિ જાદવે સ્થાનિક ભાજપ નેતા પર દારૂ વહેંચવાનો આરોપ લગાવ્યો છે। ભાજપના કોઈ હોદ્દા ઉપર છે હાલોલ શહેરના, એ નીતેશ પટેલ દારૂની બોટલો હાથમાં લઈ અને દારૂ વેચવા માટે બહાર નીકળતા હતા ને એટલામાં જ અમે લોકો ત્યાં પહોંચી ગયા। અમને જોઈને મૂકી દીધી બોટલો અને એ સીધા બહાર નીકળી ગયા। એની સાથે બીજા 2 લોકો હતા, સૌરભ ત્રિવેદી કરીને કોઈ છોકરો છે આઈ થિંક, અને બીજો બી એક છોકરો હતો જેનું મને નામ નથી ખબર। અમને જોઈ અને એ લોકો સીધા નીકળી ગયા। આવો આરોપ મહીસાગર બાલાસિનોર પાલિકાના કોંગ્રેસ ઉમેદવારે પણ લગાવ્યો છે। વોર્ડ નંબર 2ના ઉમેદવાર ચિરાગ ભટ્ટ અને અરવિંદ મહેરા ઝડપાયા। પોલીસે તેમની એક્ટિવાની ડેકીમાંથી દારૂના ક્વોટર જપ્ત કર્યા। મતદાનના દિવસે પણ નેતાઓ અને કાર્યકરો સામે આવી જતા હોય છે। તેવામાં મહીસાગર લુણાવાડાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ એક સાથે જોવા મળ્યા હતા। ભાજપના પૂર્વ ધારાસભ્ય જિગ્નેશ સેવક અને કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ વિસ્તારમાં એક સાથે દેખાયા હતા।
સાહેબ, ખાસ કરીને જો વાત કરીએ તો લુણાવાડા નગરપાલિકાની અંદર ભાજપના પૂર્વ ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવક અને તમારા વિડીયો જે વાયરલ થઈ રહ્યા છે એક સાથે, એનું કારણ શું? આપ જુઓ છો, લુણાવાડા તાલુકામાં આજ સુધી શાંતિપૂર્ણ જ માહોલ હોય છે. આજે પક્ષ જેવું છે નહીં. અમારે લોકશાહીમાં અમે માણસોનું કામ સારી રીતે થાય અને દરેક સાથે મળીને કામ કરે, અને આ રાષ્ટ્રીય પર્વ જેવું મહત્વ અત્યારે મતદાનનું છે એની ઉજવણી થઈ રહી છે. મહત્વનું છે કે ચૂંટણી પરિણામો પહેલા જ કેટલીક બેઠકોના પરિણામ આવી ચૂક્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકાની 60 બેઠક પૈકી 8 બેઠકો બિનહરીફ થઈ છે. 66 નગરપાલિકાઓના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયા છે. બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણીની 72માંથી 23 બેઠકો બિનહરીફ થઈ છે. મહત્વનું છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી મહત્વપૂર્ણ એટલા માટે બની છે કે આ ચૂંટણીના પરિણામો ગામડાઓનો મિજાજ બતાવશે. સ્થાનિક સ્વરાજનું પોતાનું મહત્વ છે, પરંતુ આ પરિણામોથી જ 2027ની રણનીતિ ઘડાશે, જેમાં ક્યાં કોને કેટલી મહેનત કરવી, ચૂંટણી પહેલા કોનો હાથ ઉપર અને કોનો હાથ નીચે, આ સાથે કોણ દગાબાજ અને કોણ મિત્ર તેમજ કોણ ટક્કર આપી શકે તે તમામ જાણકારી નેતાઓને મળશે, જેના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને સૌ કોઈ લિટમસ ટેસ્ટ ગણાવી રહ્યા છે. આ ચૂંટણીનું પરિણામ 2 દિવસ બાદ એટલે કે 18 ફેબ્રુઆરીના રોજ આવશે, જે બતાવશે કિસમે કિતના દમ હૈ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.